વિજ્ઞાન વિદ્યામાંથી સાપડા પડે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આગળના ભાગ 1 ની અંદર જે આપણું ચેપ્ટર ચાલ્યું છે દ્વિઘાત સમીકરણ, એનો ભાગ 1 ની અંદર આપણે સમીકરણની વ્યાખ્યાઓ જોઈ, સમીકરણ કોને કહેવાય, સમીકરણના ઉપયોગ શા માટે છે, સમીકરણ પ્રમાણિત સ્વરૂપ શું છે, સમીકરણ કેવી રીતના બનાવાય વગેરે જેવી માહિતીઓ આપણે ભાગ 1 ની અંદર પ્રાપ્ત કરી છે. આજે ભાગ 2 ની અંદર ચેપ્ટરને આગળ વધારતા આપણે વસ્તુ જાણશું કે અવયવીકરણ વડે સમીકરણના ઉકેલ કેવી રીતના પ્રાપ્ત થાય. અવયવીકરણ આપણે જાણો છો કે કોઈ પણ વાસ્તવિક સદન સંખ્યા હોય તો એના અવયવો આપણે પાડીએ છીએ અને કેવી રીતના અવયવો પાડીએ છીએ વગેરે બાબતો જે છે આપણે જાણતા હોઈએ છીએ. તો અહીંયા એવી જ રીતના જે કોઈ વાસ્તવિક સંખ્યા કે ધન સંખ્યાના આપણે અવયવો પાડીએ એવી રીતના દ્વિઘાત સમીકરણના કોઈ અવયવો છે તો એ અવયવો કેવી રીતના મેળવી શકાય એની જે રીતો છે, સમીકરણનું બીજ શું છે એ વગેરે બાબતો આપણે અહીંયા અવયવીકરણની રીતથી જોઈશું. મિત્રો આગળ વધારીએ આપણે તો સ્વાધ્યાય 4.2 ની અંદર એ વસ્તુ આપણને આપવામાં આવેલી છે કે કોઈ પણ અવયવો એ કઈ રીતના આપણે શોધી શકીએ. તો અવયવીકરણની રીતે આપણે સમીકરણના બીજ જે છે એ મેળવવાના છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. તો દાખલા નંબર 1 આપેલ છે એ છે x નો વર્ગ -3x - 10 = 0. વિદ્યાર્થી મિત્રો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. શા માટે છે? કારણ કે પ્રમાણિત સ્વરૂપ જે છે એ x નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સુસંગત છે. પ્રથમ પદનો વર્ગ ટોટલ 3 પદ છે એમાંથી સૌથી મોટી ઘાત 2 છે, એટલા માટે દ્વિઘાત સમીકરણ છે. હવે અવયવીકરણની રીતના આપણે અવયવ મેળવવા છે કે આપેલા સમીકરણના બે અવયવો ક્યાં છે, કેવી રીતના એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો વાત લઈએ કે 36. હવે 36 ના બે અવયવો કોણ? તો કે 18 * 2 = 36 થાય. તો એનો મતલબ કે 18 અને 2 એ 36 ના અવયવો છે. બંને ગુણાકારના સંબંધથી જોડાય 18 અને 2 તો આપણને 36 મળે છે. તો અહીંયા આપણે એક વાત જાણવી કે સમીકરણમાં પણ કોઈ બે અવયવો છે, કેવી રીતના છે એ આપણે મેથડથી જોઈએ. તો અવયવો મેળવવા માટે સૌથી પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાનું કે અંતિમ પદ કયું છે અને પ્રથમ પદનો સહગુણક કોણ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અંતિમ પદ અચલ પદ કયું છે અને પ્રથમ પદનો સહગુણક કોણ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. બંનેનો ગુણાકાર અને એ ગુણાકારના એવા અવયવો મેળવવાના કે જેનો સરવાળો કે બાદબાકી કોઈ પણ એ વચ્ચેનું પદ આપણને મળવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, સરવાળો કે બાદબાકી આપણને વચ્ચેનું પદ મળવું જોઈએ. અહીંયા એની એક પ્રવૃત્તિ લખું છું, ખાસ ધ્યાન રાખજો કે એક સ્ટેપ 1 અચળ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક. આકાર ધ્યાન અચળ પદ કોણ છે? 10. પ્રથમ પદનો સહગુણક અત્યારે 1 છે, એટલે કે 10 એકા 10. તો હવે 10 ના એવા અવયવો વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી એ 3 થવો જોઈએ. અહીંયા વચ્ચેનું પદ છે 3. આને આપણે વિભાજનનો નિયમ પણ કહી શકીએ છીએ. કોનું વિભાજન? તો કે મધ્યમ પદનું વિભાજન કરવાનું છે. કેવી રીતના વિભાજન કરવાનું છે? તો કે અંતિમ અચળ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક. અંતિમ અચળ પદ 10 ગુણ્યા 1 એટલે કે 10 10 ના એવા અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી એ 3 આપણને મળવા જોઈએ. આપણે 10 ના અવયવ મેળવી કાઢો કે 10 ગુણ્યા 1 = 10, 5 ગુણ્યા 2 = 10. તો મેં કીધું 5 અને 2 યાદ રાખજો. તો 5 ગુણ્યા 2 એ 10 થાય છે અને 5 માંથી તમે 2 ને બાદ કરો તો આપણે 3 મળે છે. ખાસ ધ્યાન રાખજો. કેવી રીતના પ્રાપ્ત કર્યું છે પર ધ્યાન રાખજો કે અંતિમ અચળ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક એના એવા અવયવો લેવાના કે જેનો સરવાળો કે બાદબાકી વચ્ચેનો પદ થતો હોય. 10 1 10, 5 અને 2 8 * 10 5 અને 2 5 માંથી તમે 2 બાદ કરો 3 મળે છે. વચ્ચેના પદનું સમાધાન કરે છે. તેથી ખાસ
અહીં ધ્યાનમાં રાખવાનું અહીંયા 3 છે માઈનસ છે એટલે એનો જે જવાબ છે 5 અને 2 નો એ જવાબ ઋણ હોવો જોઈએ 5x વત્તા 2x જો 5x છે કેવા છે માઈનસ છે 2x છે પ્લસ છે 5 માંથી 2 જાય તો 3 વધે મોટા પદની નિશાની 3 માઈનસ 3 એ વચ્ચેનું પદ યથાવત છે અને એને માઈનસ 10 બરાબર 0 મિત્રો વિદ્યાર્થી મિત્રો સમીકરણના 3 મધ્યમ પદનું વિભાજન કર્યા પછી 4 પદ મળ્યા એમાંથી જોડી બનાવો પ્રથમ બે પદની જોડી અને બીજા બે હવે બંનેમાંથી કોમન કાઢો બંનેમાં સામાન્ય કોણ છે બંનેનો સામાન્ય કોણ છે તો બંનેમાં સામાન્ય હાલમાં x છે તો કે x આ બંને પદની અંદર આ બે પદની અંદર સામાન્ય લેવાના છે આ બંને પદમાંથી કોણ સામાન્ય મેળવવાના છે તો આ બંનેમાંથી સામાન્ય કોણ તો કે x છે તો અહીંયા આ સાઈડ x માર્ક કરવાની શું હોય તો x હોય તો x અહીંયા -5x છે એટલે આપણે ફરજિયાત લેવા પડે -5 યાદ રાખવાનું કે સામાન્ય એ રીતના લેવાના છે કે જેની ગણતરી કરતા બંને પદ પાછા પડી જાય કેટલા મળે x નો સ્ક્વેર x ગુણ્યા 5 તો -5x યાદ રહે પ્રથમ અવયવ છે એ ફરજિયાત મૂકવો પડે પેલો અવયવ કોણ છે x -5 એટલે તમારે ફરજિયાત x -5 મૂકવા પડે હવે x ને કોની હાઈટ ગુણો તો તમને 2x મળે તો ધ્યાન રાખો અહીંયા વત્તા 2 યાદ રાખો વત્તા 2 ગુણ્યા x તો x પ્લસ માઈનસ માઈનસ 2 × 10 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો આપણને બે અવયવ ક્યાં મળ્યા છે x -5 અને બીજું મળ્યું છે x + 2 કેવી રીતના અવયવ મળ્યા છે એ આપણે નક્કી કરી શકીએ તો ધ્યાનમાં રાખો કે આ બંને પદોનો તમે જો ગુણાકાર કરો તો તમને ફરીથી આ સમીકરણ પ્રાપ્ત થાય કેવી રીતના 18 અને 2 નો ગુણાકાર કરીએ તો આપણને 36 મળે તો આ બંને પદોનો ગુણાકાર કેવી રીતના સમીકરણના આ બંને પદોનો ગુણાકાર કરો તો તમને સમીકરણ પ્રાપ્ત થાય આપણે એનો બીજ મેળવવા છે બીજ એટલે કે ભાઈ x ની કિંમત શું છે પરિણામ 0 છે આમ જો કે આપણે દાખલો પૂર્ણ કર્યો છે કે પ્રથમ સમીકરણના બે અવયવો છે x - 5 અને x + 2 હવે કેવી રીતના અવયવ છે એ આપણને કઈ રીતના ખ્યાલ આવે તેના માટે આપણે થોડી ઘણી ચકાસણી કરી શકીએ તો યાદ રાખો કે આ બંને અવયવોનો ગુણાકાર કરવાથી આપણને ફરી વખત દ્વિઘાત સમીકરણ પ્રાપ્ત કરવું જોઈએ જો અહીંયા આ માત્રને માત્ર જાણ રાખવા માટે તો ચકાસણી માટે યાદ રાખો બંને કૌંસને શેનો શબ્દ છે ગુણાકાર એટલે x ગુણ્યા x x નો સ્ક્વેર x ગુણ્યા 2 બંને પ્લસ છે બધે વત્તા 2x x ગુણ્યા 5 તો ધ્યાનમાં રાખો માઈનસ પ્લસ માઈનસ પ્લસ 5x અને 5 ગુણ્યા 2 માઈનસ પ્લસ માઈનસ પ્લસ બરાબર 0 યાદ રાખો સજાતીય પદોનો ગુણાકાર કરીએ તો x નો સ્ક્વેર 2x છે પ્લસ છે 5x માઈનસ છે બધે માઈનસ 3x માઈનસ 10 બરાબર 0 ફરી વખત એક સમીકરણ આપણે પ્રાપ્ત કર્યું કેવી રીતના તો કે આ સમીકરણના બે અવયવો મળ્યા x - 5 અને x + 2 ઈ બંનેનો ગુણાકાર આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ફરી વખત મળે છે એનું એક સમીકરણ હવે સમીકરણના બીજ શું છે યાદ રાખો મિત્રો સમીકરણના બીજ આપણે કેવી રીતના શોધી શકીએ તો આપણને બે અવયવો મળ્યા છે એક સમીકરણના બીજ યાદ રાખો એટલે પેલું છે કે x - 5 બરાબર 0 તેથી જો x ની કિંમત ગોતીએ તો 5 છે અહીંયા ઋણ છે અને 5 છે બરાબરની પેલી બાજુ જશે 5 છે બરાબરની પેલી બાજુ જશે એટલે 5 છે એ ધન બની જશે એટલે x છે એ કરતા છે x બરાબર 5 અને બીજું બીજ છે બીજો અવયવ આપણને મળ્યો હતો કે x + 2 તો મળ્યું હતું x + 2 તો x + 2 બરાબર પણ 0 x ની કિંમત આપણે ગોતીએ ધ્યાનમાં રાખો x + 2 તો x ની કિંમત ગોતીએ તો કે x બરાબર -2 સમીકરણના બે બીજ આપણને મળ્યા છે x બરાબર 5 અને x બરાબર -2 અહીંયા ધ્યાનમાં રાખવાનું આપણે ચેક કરીએ છીએ કે અવયવીકરણની રીતે કેવી રીતના કોઈ પણ દ્વિઘાત સમીકરણના અવયવો મેળવી શકાય જેથી આપણે ગણતરી કરી ચકાસણી પણ કરી
દાખલો અહીંયા પૂરો થાય છે આ માત્ર ને માત્ર આપણી જાણકારી માટે કે આપણે અવયવો સાચા શોધેલા છે ખાસ ધ્યાનમાં રાખવાનું ત્યારબાદ દાખલા નંબર 2 માટે એમાં જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ સ્વાધ્યાય 4.2 એમાં દાખલા નંબર 2 આપેલું છે આપણે એક મેથડના એકથી વધારે દાખલા એટલા માટે કરીએ છીએ કે વારંવાર એકની એક મેથડ તમને શીખવવામાં આવે તો આપણને વ્યવસ્થિત રીતે મગજમાં ઉતરે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એક મેથડ વાળા છે દાખલા નંબર 2 આપેલું છે 2² x minus 6 બરાબર 0 આના અવયવો આપણે પ્રાપ્ત કરવાના છે ખાસ ધ્યાન રાખો કેવી રીતે આપણે આગળના દાખલામાં કઈ મેથડનો યુઝ કરેલો છે તો આપણે એમાં એક પ્રગતિ કરી હતી કે અંતિમ અચળ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક ધ્યાનમાં રાખો અંતિમ અચળ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક જેનો ગુણાકાર કર્યો ને એના એવા અવયવ લીધા કે તેનો સરવાળો કે બાદબાકી આપણને મધ્યમ પદ પ્રાપ્ત કરવો સરવાળો કરો બાદબાકી કરો નો પ્રોબ્લેમ પણ એનો સરવાળો કે બાદબાકી છે વચ્ચેનો પદ હોવો જોઈએ ત્યારે પહેલું અને અંતિમ પદને આપણે લખવાના નથી માત્ર ને માત્ર વિભાજન કરવાનું કુલનું મધ્યમ પદનું વિભાજન કરવાનું છે અહીં ધ્યાનમાં રાખવાનું કે 6 અંતિમ પદ શું છે 6 ગુણાકાર 2 સાથે 6 2 12 12 મેળા હવે 12 ના એવા અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી 1 થવું જોઈએ પ્લસ 1 એટલે સરવાળો બાદબાકી પ્લસ 1 થવું જોઈએ તો 12 ગુણ્યા 1 બરાબર 6 ગુણ્યા 2 બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12 મિત્રો અવયવો છે 6 અને 2 તો એ વચ્ચેના પદનું સમાધાન કરતા નથી અવયવ 4 અને 3 4 થી 12 4 માંથી તમે 3 ને બાદ કરો તો જવાબ તમને 1 મળે જે પ્રોપર છે તો આપણે 4 અને 3 વડે મધ્યમ પદનું વિભાજન કરશું ત્યારે મધ્યમ પદ છે એ ધન છે એટલે જવાબ એનો ધન હોવો જોઈએ તો 2x નો વર્ગ યાદ રાખો વત્તા 4x માઈનસ 3x જો ક્યાં આપણે ઉપયોગ કર્યા 4 અને 3 નો ઉપયોગ કર્યા કેવી રીતે કારણ કે 4 3 12 ક્યાંથી આવ્યા તો કે ભાઈ અંતિમ અચળ પદ 6 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક 2 એટલે c ગુણ્યા 1 માં c ગુણ્યા 1 એનું પરિણામ મળે એના અવયવો મેળવવા અને કેવા મેળવવાના કે જેનો સરવાળો તો બાદબાકી છે ને એ વચ્ચેનો પદ હોવો જોઈએ તો આપણને એ વચ્ચેનો પદ 6 2 12 4 અને 3 એ એવા છે એનો સરવાળો 1 અહીંયા આપણે મેળવવા છે અને -6 બરાબર 0 આગળના દાખલાની જેમ 4 પદમાંથી આપણે બધી જોડી બનાવી પેર બનાવી કે બંનેમાંથી કોમન કોણ છે એને અલગ કરવાનું છે તો મિત્રો આ બંને પદમાંથી અલગ કોણ કોમન તો કે 2x કોમન છે યાદ રાખો 2x અહીંયા પણ છે 4x એનો મતલબ 2x આવી જશે ઓલરેડી બરાબર આ બાજુ કોણ વેલ્યુ છે x યાદ રાખો કે કોમન એવી રીતના કરવાના કે જેનો સરવાળો ગુણાકાર કરવામાં આવે તો ફરીથી મુખ્ય પદ પ્રાપ્ત થવું જોઈએ એટલા માટે x ગુણ્યા આપણે 2x ને કોની વડે ગુણીએ તો આપણને જવાબ 4x મળે તો ઓલરેડી 2x તો છે તો કે વત્તા 2 છે યાદ રાખો 2x ગુણ્યા x એટલે કે 2x સ્ક્વેર 2x ગુણ્યા 2 વત્તે વત્તા 2 2 4x પડી ગયા આ મુશ્કેલ નો બધા જગ્યાએ લખવો જ પડે અને પછી બીજું મેળવવાનું થાય તો કે x 2 અહીંયા x ને કોની વડે ગુણીએ મને -3x મળે -3 તો આપણો આ ગુણાકાર વડે કેટલી રકમ પણ બનવી જોઈએ વિદ્યાર્થી મિત્રો બધું એક જ છે પણ આપણે કોઈ વડે ગણતરી કર્યો છે તમે સરવાળે ગણતરી કરો એટલે કેટલું થશે તેનો કેવી રીતે 3 ગુણ્યા x -3x માઈનસ પ્લસ માઈનસ 3 2 6 હવે ક્યાં બે આપણે કોમન ગયા છે ડિફરન્સ કરીએ તો કે 2
તેથી x કરતા છે આપણે x ની કિંમત જોઈ x કરતા છે નિયમ છે બાળકો કે કરતાને સાથે સૌપ્રથમ સરવાળા અને બાદબાકીવાળા અલગ પડે ત્યારબાદ ગુણાકારને આગળ રાખવાના અલગ પડે તો સૌપ્રથમ 2x બરાબર અહીંયા 3 માઈનસ છે ઘન બનશે 3 અને હવે કરતા સાથે 2 એ ગુણાકારના સંબંધમાં છે એટલે આ બધા જાણીએ છીએ કે બરાબરની ગોળીમાં પહેલી બાજુ જાય તો અંશ હોય છેદમાં છે હોય અંશમાં આવે તેથી x બરાબર 3 ના છેદમાં 2 પ્રથમ ઉકેલ અને x બરાબર 2 છે અહીંયા ધન છે બરાબર એટલે ઋણ થશે x બરાબર -2 એ બીજો ઉકેલ નિયમ તરીકે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અવયવીકરણની રીતની મદદથી એક પેલા બે અવયવો શોધવાના છે કે આપેલા સમીકરણને કયા બે પદ કયા બે અવયવો વડે ગુણીએ તો મૂળ સમીકરણ પ્રાપ્ત કરી શકાય અને નંબર 2 એના બીજ કોણ એટલે કે બીજ એટલે કે સમીકરણમાં અજ્ઞાત x આપેલો છે એ x ની કિંમત કોણ તો અહીંયા આપણે પરિણામ 0 છે અહીંયા x છે આ x છે તો x ની કિંમત શું છે કે જે આ ગણતરીમાં જોડાય ત્યારે પરિણામ 0 બની જાય તો એ x ની કિંમત એ -2 અને 3 ના છેદમાં 2 વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં x છે ત્યાં તમે 3 ના છેદમાં 2 મૂકો અને અથવા તો જ્યાં જ્યાં x છે તે બંને જગ્યાએ -2 મૂકો અને પછી તમે જો ગણતરી કરો તો આપેલા તમામ અચળાંકોનો સરવાળો એ તમને શૂન્ય મળી જશે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ ફરીથી દાખલા નંબર 3 આપેલ છે એ છે √2x² + 7x + 5√2 = 0 વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એ છે કે આગળના બંને ઉદાહરણોથી તદ્દન નવી રસમ છે બંનેમાં આગળના બંને જે દાખલા જોયા આપણે એમાં અંતિમ પદ જોયા પ્રથમ પદનો સહગુણક કરતા હતા અહીંયા કંઈક અલગ રકમ આપેલી છે અંતિમ પદ તરીકે 5√2 છે અને પ્રથમ પદમાં પણ √2 છે તો પ્રશ્ન આવે કેવી રીતના ગુણાકાર કરી શકાય એના અવયવો કેવી રીતના મેળવી શકાય મિત્રો જ્યારે આપણે અવયવ વિધાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું મધ્યમ પદ કોણ છે કે 7 છે તો 7 ના એવા કોઈ બે ભાગ પાડવા 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે 7 ને બે અવયવ છે 1 અને 7 એટલે 7 નું એવું કોઈ વિભાજન આપણે નહીં પણ એ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અંતિમ પદ અને પ્રથમ પદ શું છે તો ધ્યાન રાખવાનું 2 છે 5 છે 2 છે તો 7 ના એવા અવયવ યુઝ કરવાના કે જેનો સરવાળો કે બાદબાકી છે 7 થઈ જાય તો એવા બે ભાગ પાડવાના જેથી 7 થતો હોય પણ ઉપયોગ કોનો કરવાનો છે તો કે 2 અને 5 નો આપણે વિદ્યાર્થી મિત્રો યાદ છે કે 2 + 5 = 7 તો એટલા માટે ફરી વખત રીત સિસ્ટમ કે પ્રથમ પદ અને અંતિમ પદને વિખવાના નથી વચ્ચેનું પદ ના વિભાજન કરવાના છે તો √2x² + 2x + 5x એને વત્તા 5√2 બરાબર છે મૂળ એ જ રકમ છે માત્ર ને માત્ર આપણે શું કર્યું છે વચ્ચેના પદનું વિભાજન કર્યું છે આગળના જે ઉદાહરણથી કંઈક અલગ રીતના આપણે વિભાજન કર્યું શા માટે કારણ કે ગુણાકાર કરી અને શક્ય નથી એટલા માટે તો આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે બીજી વસ્તુ એક અંતિમ પદનો ગુણાકાર પ્રથમ પદ સાથે થાય અંતિમ પદનો ગુણાકાર કોની સાથે થાય પ્રથમ પદ સાથે થાય તો કેવી રીતના ગુણાકાર તો જેમાં અહીંયા 5 × √2 5√2 √2 તો ખાસ ધ્યાન રાખજો 5 અને 2 કઈ રીતના આપણે યુઝ કર્યા છે આપણે ધ્યાનમાં લઈએ સમજવા જેવી બાબત 5√2 √2 તો ધ્યાન રાખો કે 5 ને યથાવત આ બંને રૂટને સંબંધ બોલો ગુણાકાર તો એનો મતલબ થાય બાળકો કે 5√4 તો થાય 5√4 અને 4 નો મતલબ શું થાય 2 મતલબ કે 5 × 10 તો 10 ના એવા અવયવ લેવાના કે જેનો સરવાળો કે બાદબાકી એ વચ્ચેનું પદ હોય તો 5 અને 2 7 કેમ બને 2 અને 5 7 અને અંતિમ જે આપણી સિસ્ટમ છે એ છે પણ શા માટે ગણતરીમાં ચેન્જીસ આવ્યો રકમ જોતા આપણને લાગે કે નિયમ તો
ગુણ્યા પ્રથમ પદનો સહગુણક. તો અંતિમ અચળાંક કોણ છે? 5√2 ગુણ્યા પ્રથમ પદનો સહગુણક કોણ છે? તો કે 2. એટલે આપણે 2 લીધા. હવે 5 એટલા વધ્યા √2 ગુણ્યા √2 એનો મતલબ કે √4 થઈ ગયું. 4 નું વર્ગમૂળ આપણને મળે કેટલું થાય? 2 5 2 10. તો કે 10 ના એવા અવયવ મેળવવા કે જેનો સરવાળો કે બાદબાકી આપણને વચ્ચેનું પદ મળ્યું. 5 * 10 5 2 7. ઓકે, ત્યારબાદ આગળ વધીએ આપણે. બંનેમાંથી કોમન કાઢવાના. બે પદમાંથી કોમન યાદ રહે. x તો દેખાય છે. x નો સ્ક્વેર મળી પણ વિદ્યાર્થી મિત્રો આપણે પેલું મળશે √2x છે. એટલે આપણે સામાન્ય રીતે અહીંયા √2x યાદ રહે કે √2x ગુણ્યા એટલે √2x નો સ્ક્વેર થઈ ગયો. હવે આપણે આ પદને કોની સાથે ગુણીએ એટલે કે √2x ને કોની સાથે ગુણીએ જવાબ આપણને ધન 2 યાદ રાખો. આપણે √2 ને કોની સાથે ગુણીએ તો જવાબ ધન 2 મળે. તો ધ્યાનમાં રાખવાનું કે વધતે વધતા અહીંયા આવશે √2. કેવી રીતના √2? કારણ કે જો અહીંયા 2x છે 2 ધન છે. ઓકે, √2 ગુણ્યા √2 ફરી વખત આપણે કરી લઈએ √2x ગુણ્યા x એટલે √2x નો સ્ક્વેર √2 ગુણ્યા √2 એટલે √4 અને √4 નો વર્ગમૂળ તો કે 2. √4 નો વર્ગમૂળ શું મળે? 2. એટલે આપણે પ્રોપર મળ્યું છે. આ જ અવયવને યુઝ કરવાનું છે ફરજિયાત. એટલે કે x + √2 અહીંયા આપણે મેળવવાનું વત્તા 5 5x 5 પડી ગયા અને વધતે વત્તા 5 √2 બરાબર 0. આગળના દાખલાની પદ્ધતિ અલગ એટલા માટે છે અહીંયા તમને રૂટ વાળી સંખ્યા આપેલી છે પણ આ પ્રક્રિયાની આપણે વાત કરવાનું નથી. એ જ પ્રક્રિયા કરવાની છે. તો ત્યારબાદ બે અવયવ આપણે મળ્યા છે. એ અવયવ કોણ છે? x + √2 અને બીજો અવયવ છે √2x + 5. હવે આ બે એવા અવયવ છે આ બંનેનો ગુણાકાર કરતા આપણને મુખ્ય સમીકરણ પ્રાપ્ત થાય છે. આ બંનેનો ગુણાકાર કરતા આપણને મુખ્ય સમીકરણ છે પ્રાપ્ત થાય છે. હવે સમીકરણના બીજ એટલે કે x ની કિંમત તેથી 2 મળશે આપણને x + √2 બરાબર 0 અને √2 + 5 બરાબર 0. સમીકરણના બે ઉકેલ અહીંયા કરતા તરીકે x ની સાથે √2 છે સરવાળાના સંબંધમાં છે તે બરાબર કે કેટલા જશે તો બની જશે માઈનસ. એટલા માટે x = -√2 અને બીજું એમાં રાખવાનું પહેલા જ વાત કરી કે કર્તાની સાથે પહેલા સરવાળા અને બાદબાકીના સંબંધવાળા અલગ થશે ત્યારબાદ ભાગાકાર વાળા. તો અહીંયા √2x એ 5 છે પ્લસ બરાબર પહેલી વાત છે કેવું થશે કે ઋણ બનશે. એટલા માટે ઋણ 5. તેથી x બરાબર √5 -5 ના છેદમાં √2. અહીંયા બે ઉકેલ મળ્યા છે એ છે x બરાબર √2 અને બીજો ઉકેલ છે x બરાબર -5 ના છેદમાં 12. વિદ્યાર્થી મિત્રો પહેલા અવયવ શોધવાના છે. અવયવીકરણની મેથડ આપણે પહેલા કે સમીકરણના અવયવો શોધવાના છે. અવયવો શોધ્યા પછી x ની કિંમત શું છે એ આપણે પ્રાપ્ત કરવાની છે. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સ્વાધ્યાય 4.2 દાખલા નંબર પહેલાના અંતિમ બે દાખલા છે એ આપણે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. સાથે સાથે સ્વાધ્યાયના પહેલા આપેલા જે ઉદાહરણો છે ઉદાહરણની પણ પ્રેક્ટિસ કરવી. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ એવી સંખ્યાઓ શોધો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે મૂળ આપેલી આ ડેટા સમીકરણના દાખલા સુધીમાં અવયવ પડ્યા છે. હવે એવી રકમો છે જે રકમમાંથી પહેલા આપણે સૌપ્રથમ દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. દ્વિઘાત સમીકરણ બનાવ્યા પછી આપણે અવયવ મેળવવાના છે. દ્વિઘાત સમીકરણ બનાવતા મિત્રો આપણે અગાઉના દાખલામાં
કેવી રીતના દ્વિઘાત સમીકરણ બનાવવામાં આવે છે. હવે એની અંદર દાખલા નંબર 3 માં બે એવી સંખ્યાઓ શોધો. યાદ રહે, બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 હોય. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં આપણે દ્વિઘાત સમીકરણ આપણને પ્રોપર આપેલું હતું અને સીધા અવયવીકરણની રીતે આપણે એના અવયવો મેળવી અને અવયવો આપણે મેળવ્યા છે. અહીંયા આપણે તો એક અડધુરી માહિતી આપેલી છે, મતલબ કે આપણી પાસે કોઈ દ્વિઘાત સમીકરણ ઉપલબ્ધ છે નહીં. તો આપેલ માહિતી પરથી સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. નંબર 2, દ્વિઘાત સમીકરણ બનાવ્યા પછી આપણે એને અવયવો પાડી શકીએ. નંબર 1, બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 27. કઈ સંખ્યાઓ છે આપવામાં આવેલો નથી, પણ એવી બે સંખ્યા છે કે જે બેનું પ્લસ કરવામાં આવે તો આપણે 27 મળે છે. સંખ્યા બે કઈ છે આપણને ખબર નથી. તો દાખલા તરીકે આપણે ધારણા કરી દ્વિઘાત સમીકરણ એટલે જ્યારે બધું આપણને કોઈ ખ્યાલ નથી ત્યારે આપણે ધારણા કરવી પડે. તો ધારો કે પ્રથમ સંખ્યા x છે. ધારો કે પહેલી સંખ્યા શું છે? x. તો આપણે ખ્યાલ નથી બે સંખ્યાઓ કઈ છે, એટલા માટે x છે. હવે પહેલી સંખ્યા મળી ગઈ છે, આપણે એક જ ગોતવાની છે. પહેલી સંખ્યા આપણને મળી ગઈ, કેટલી ગોતવાની? એક. પહેલી x હોય એનો સરવાળો 27 છે. આપણે બધાને ખ્યાલ છે કે 27 માંથી x ને બાદ કરીએ, 27 માં સરવાળામાં પહેલી સંખ્યા બાદ કરે તો બીજી સંખ્યા હોય. તો તેથી બીજી સંખ્યા એ 27 - x. કેવી રીતના 27 - x છે તે તમે ફરીથી ધ્યાન આપો કે કોઈ બે સંખ્યાઓ છે અજ્ઞાત છે, આપણને ખ્યાલ નથી. સરવાળો 27 છે, કેટલી સેવા? પહેલી સંખ્યા x છે. કુલ સરવાળામાં પહેલી સંખ્યાને બાદ કરો એટલે બીજી સંખ્યા આપણે પહેલી x. બંનેનો સરવાળો 27, x ને બાદ કર્યો એટલે પ્રથમ સંખ્યા બાદ કરી બધે બીજી સંખ્યા હોય. એટલે ત્યારબાદ એ કીધું છે કે બંનેનો ગુણાકાર 182 છે. એટલે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તેથી x ગુણ્યા 27 - x બરાબર 182. આ રીતે દ્વિઘાત સમીકરણ. હજી આપણે દ્વિઘાત સમીકરણ મેળવ્યું નથી, પણ આપણી પાસે જે ક્લુ છે એ ક્લુને ધીરે ધીરે એકઠા કરી અને આપણે દ્વિઘાત સમીકરણ બનાવવા તરફ અગ્રેસર થયા છીએ. અને વખત કે પહેલી સંખ્યા x પછીનો સરવાળો 27 છે, માટે કુલ ટોટલમાં પહેલી સંખ્યાને બાદ કર્યા એટલે બીજી સંખ્યા 27 - 1. આપણને સાથે કીધું છે કે બંને સંખ્યાઓનો ગુણાકાર 182 છે. એટલે આપણે એના સંદર્ભમાં ગોઠવા કે ભાઈ x 27 - x બંનેનો ગુણાકાર કરીએ તો પહેલા મળશે આપણને 27x. ત્યારબાદ - x નો સ્ક્વેર બરાબર 182. તો એને આ બાજુ લઈએ 27x - x નો સ્ક્વેર -182 બરાબર 0. મિત્રો દ્વિઘાત સમીકરણ બનાવવા માટે સૌથી જરૂરી બાબત છે કે વર્ગવાળો પ્રથમ હોય, સાથે સાથે એક કિંમત શૂન્ય કે ઋણ હોય નહીં. અહીંયા x વર્ગ સહગુણક તરીકે 1 પર માઈનસ છે શક્ય નથી. એક આપણે તેને પ્લસ બનાવવા માટે x નો સ્ક્વેર એને પ્લસ બનાવીએ તો બધા તમામ પદની નિશાની વડે છે ચેન્જ થાય. પ્લસ હોય માઈનસ અને માઈનસ હોય પ્લસ. x નો વર્ગ ત્યારબાદ 27 કેવા છે પ્લસ માઈનસ 27x 182 માઈનસ પ્લસ 182 બરાબર 0. મિત્રો દ્વિઘાત સમીકરણ આપણને મળ્યું છે. તો આના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી વચ્ચેનું પદ થતું હોય. તો આપણે કીધું કે આપણે અચલ પદ ગુણ્યા પ્રથમ પદનો સહગુણક એનો ગુણાકાર કરવાનો, એના અવયવ એવા શોધવાના જેનો સરવાળો કે બાદબાકી વચ્ચેનું પદ મળતું હોય. તો ગણતરી ખૂબ લાંબી 182 ગુણ્યા
ના સહગુણક સાથે ગુણો એટલે આપણે a ગુણ્યા c અથવા તો c ગુણ્યા a કરે છે તો c કોણ છે c ની જગ્યાએ 182 એની જગ્યાએ કોણ છે 1 એટલે 182 તો 182 ના એવા અવયવ ગણવાના 182 કે જેનો સરવાળો કે બાદબાકી આપણને 27 મળતા આવે તો 182 ના અવયવો આવવા થોડી જટિલ પ્રક્રિયા છે તો કે કેવી રીતે 182 ના એવા કયા બે અવયવો છે કે જેનો સરવાળો બાદબાકી કોઈ પણ 127 યાદ રાખવાનું મિત્રો જ્યારે રકમ ખૂબ મોટી હોય ત્યારે એના અવિભાજ્ય અવયવો યાદ રાખો क्या अवयव करवाना है अविभाज्य अवयव આપણે નિસરણી જેવા આકાર પાડે છે એટલે આપણે 182 ના અવયવો લઈશું તો 182 91 ગુણ્યા 2 13 ગુણ્યા 7 13 ખાલી 182 ના અવયવ તો આમ લેવા જાવ તો તમારે 1 2 3 4 5 ઘણી બધી સંખ્યાઓ સાથે 182 નો ભાગાકાર કરવો પડે અને એ ભાગાકાર કરવા માટે પ્રક્રિયા થોડી જટિલ બને તો સમય માંગી લે તો બરાબર વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે કોઈ મોટી સંખ્યાના અવયવો મેળવવાના હોય ત્યારે એ મોટી સંખ્યાના હંમેશા અવિભાજ્ય અવયવ મેળવવા અવિભાજ્ય એટલે કે અહીંયા તમામ જે સંખ્યાઓ મળશે અવિભાજ્ય એટલે જેને માત્ર બે જ અવયવો હોય બે ના બે જ અવયવ છે 1 અને 2 7 ના બે જ અવયવ 1 અને 7 1 ના બે અવયવ 1 અને 13 આ રીતના એના અવયવ મળવાના છે એટલા માટે આપણે કહી શકીએ બાળકો કે 2 ગુણ્યા 7 ગુણ્યા 13 બરાબર 182 તો આમાંથી 7 ગુણ્યા 2 14 ગુણ્યા 13 બરાબર 182 લઈ શકાય 14 ગુણ્યા 13 182 તો એ જો વચ્ચે પણ છે વચ્ચે પર 27 છે તો 14 13 તમે કરો એટલે 27 પ્રાપ્ત થાય 14 13 કેટલા પ્રાપ્ત થાય 27 તો આપણે x નો વર્ગ 27x થી માઈનસ તો આ છે માઈનસ એટલા માઈનસ 14x માઈનસ 13x વત્તા 182 બરાબર છે બંને જે પ્રોસેસ આપણે કરીએ છીએ કે બબેની જોડી બનાવવાની એમાં કોમન કાઢવાના છે તો તેથી યાદ રાખવાનું કે બંનેમાં કોણ કોમન છે x x કોણ વધ્યું તો કે x - 14 પહેલા તેને ચેક પણ કરો કેવી રીતે તો કે x ગુણ્યા x x નો સ્ક્વેર x ગુણ્યા 14 14x ઈનો યોગ્ય પરિચય કરવાનો પડે એટલે કે x - 14 બરાબર 0 તો હવે x ને કોની વડે ગુણો તો મને x મળે માઈનસ કે વેરી સિમ્પલ તો કે -13 ગુણ્યા x કે મળી ગયા 13 ગુણ્યા 14 માઈનસ પ્લસ 14 ગુણ્યા 13 182 તો મૂળ પદ આપણે પ્રાપ્ત થાય છે તેથી સમીકરણના બે કોણ છે તો કે x - 13 અને બીજું x - 14 આ બંનેનો ગુણાકાર કરતા મિત્રો આપણને આ સમીકરણ વિઘા સમીકરણ પ્રાપ્ત થાય છે 27x - 27x નો બાદ જો x1 - 27x વત્તા 82 આ સમાધાન થાય છે હવે એ રકમો કઈ છે એક કઈ બે સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર 182 અને સરવાળો 27 થાય અહીંયા બે અવયવો એટલે x - 13 અને x - 14 તેથી x - 13 બરાબર 0 અને x - 14 બરાબર 0 તેથી પ્રથમ સંખ્યા x કરતા બને એ છે ઋણાત્મકમાં છે બરાબર પહેલી બાજુ રહે ઘન બનશે x બરાબર 13 અને x બરાબર 14 છે અહીંયા ઋણ સંખ્યામાં છે એ પહેલી બાજુ જશે તો એ ઘન બની જશે x બરાબર 14 વિદ્યાર્થી મિત્રો તે બે સંખ્યા 13 અને 14 છે દાખલાનો જવાબ મેળવવા માટે પોઈન્ટ નંબર 1 વિચારજો મિત્રો પહેલા રકમને કમ્પ્લીટલી સમજો રકમને મગજમાં બેસાડ્યા પછી સમજ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ તમે એને ગોઠવતા જાઓ તમને શું કહેવામાં આવ્યું છે કેવી રીતના કહેવામાં આવ્યું છે તો પહેલું કામ હવે જે પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો એમાં તમારે વિકલ્પ સમીકરણ બનાવવું પડશે સમીકરણ
બનાવ્યા પછી એના અવયવો મેળવવા છે વગેરે